સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર સંબંધોને લજાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા તેના દિયર સાથે પ્રેમમાં પડી જતા પતિને મોતને ઘાટ ઉતારી દીધો। સમગ્ર ઘટના ન્યૂ સમા વિસ્તારમાં ચાણક્યપુરી પાસે આવેલી ડિફેન્સ કોલોનીની છે, જ્યાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને 35 વર્ષીય હરિગોવિંદ યાદવ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી અને હત્યા કરવામાં તેનો ભાઈ અને પત્ની સામેલ હોવાનું સામે આવ્યું। સાધના નામની ડિવોર્સી મહિલાએ મૃતક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે લગ્ન બાદથી મહિલાને પતિના ભાઈ ધર્મેન્દ્ર સાથે પ્રેમ થઈ ગયો હતો। આ વાતની પતિને શંકા જતા તેને ઠપકો આપીને ધર્મેન્દ્ર સાથે વાતચીત કરવાની ના પાડી દીધી હતી। ત્યારે પતિને અડચણરૂપ માનીને મહિલાએ દિયર સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું અને ગત રાતે જ્યારે પતિ ઘરમાં સૂતો હતો ત્યારે મહિલાએ દિયરને બોલાવી પતિને મારી નાખ્યો। यादव और भाभी साधना यादव के जे मेरा मोटा भाई पत्नी है हरगोविंद भाई ने 1 वर्ष से आड़ा संबंधो था और शंकाओं हिसाबे हरिगोविंद है एनी पत्नी ने मार मारतो और एनी साथे झगड़ा करतो। एटले प्रेम में आड़ा संबंध में आड़खीली रूप बनतो होय पोतानो भाई एटले धर्मेंद्र भाई अने तेनी भाभी साधनाए गळे टूपो आपी अने गुप्त भागे लातो मारी अने मृत्यु निपजावेल छे। પોલીસ તપાસમાં સામે આવ્યું કે જ્યારે પતિ સૂતો હતો ત્યારે મહિલાએ તેના દિયર ધર્મેન્દ્રને બોલાવ્યો, ત્યારબાદ ગળે ટૂંપો દઈ અને ગુપ્તાંગમાં લાતો મારી હરિગોવિંદની હત્યા કરી નાખી। જો કે ઘરમાં બબાલ થયાની શંકા જતા સ્થાનિકે પોલીસે જાણ કરી હતી। આ મહિલા અને તેનો દિયર ફરાર થાય તે પહેલા પોલીસ પહોંચી ગઈ ત્યારે બંને આરોપી ત્યાં જ હતા અને મૃતદેહ પણ ત્યાં જ પડ્યો હતો, જે બાદ પોલીસે સાધના નામની મહિલા અને ધર્મેન્દ્રને સ્થળ પરથી ઝડપી લીધા। હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે।